स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ચાલતા બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમના પેપર 1 ગ્રંથાલય અને સમાજ લાઇબ્રેરી એન્ડ સોસાયટી વિશે આપણે એના યુનિટ વિશે ચર્ચા કરીએ છીએ. એના બ્લોક 1ની અંદર આવતા યુનિટ આધુનિક ભારતમાં ગ્રંથાલયનો વિકાસ અને ભારતના ગ્રંથાલય વિકાસમાં કઈ કઈ યોજનાઓ અને કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા એ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આધુનિક ભારતમાં ગ્રંથાલયનો વિકાસ કેવી રીતે થયો, તેની ઉપર કઈ કઈ યોજનાઓએ કાર્ય કર્યું અને તેના અંતર્ગત કયા કયા કાર્યક્રમો યોજાયા તે વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. આમ જોવા જઈએ તો ભારતમાં આઝાદી મળી ત્યારથી ગ્રંથાલયોના વિકાસ માટેના આયોજન અને કાર્યક્રમોના નિર્માણ થયા હતા. તેના માટે ઘણા પ્રયત્નો થયા છે. આ પ્રયત્નોનું પરિણામ એકસરખું મળ્યું નથી. તેમ છતાં કહી શકાય કે વિવિધ સ્તરીય યોજના અને કાર્યક્રમો પર આધારિત ગ્રંથાલય સેવાનું વિશાળ માળખું ઊભું થયું છે. ભારતમાં ગ્રંથાલયનો વિકાસ 1947 પછી શરૂ થયો. કલકત્તામાં રાષ્ટ્રીય ગ્રંથાલયની સ્થાપના થઈ. તેનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય એ વિશે જોઈએ તો ભારત દેશ તેના જ્ઞાન, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાની ભવ્ય પરંપરા માટે જાણીતો છે. પ્રાચીન સમયમાં પ્રસિદ્ધ વિદ્યાધામો અને ધાર્મિક સ્થળોની નજીકમાં પ્રખ્યાત ગ્રંથાલયો આવેલા હતા. મધ્યયુગના રાજવીઓએ પણ ગ્રંથાલયોની સ્થાપનામાં ઊંડો રસ લીધો હતો. અંગ્રેજ લોકો ભારત સરકારની સેવામાં આવતા હતા ત્યારે તેઓ સાથે પુસ્તકો લાવતા હતા અને તેઓ જ્યારે પાછા ફરતા ત્યારે તે પુસ્તકો મૂકીને જતા હતા. આ મૂકી ગયેલા પુસ્તકોથી જુદી જુદી જગ્યાએ સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપનાનો પ્રારંભ થયો. આમ ભારતમાં કલકત્તા લાઇબ્રેરી સોસાયટીથી ગ્રંથાલય સ્થાપનાની શરૂઆત થઈ. અંગ્રેજોના કારણે દેશમાં અંગ્રેજી ભાષા દાખલ થઈ અને 19મી સદીના ઉત્તરાર્ધમાં નાના પાયે શૈક્ષણિક સવલતો આપવા મંડાઈ. ત્યાર પછીથી આધુનિક અર્થમાં જેને ગ્રંથાલય કહી શકાય તેની સ્થાપના થઈ. ભારત વિવિધ પ્રાંતોમાં વહેંચાયેલું હતું. આ પ્રાંતોની રાજધાનીમાં ગ્રંથાલયો શરૂ થયા. જોકે લોકોનું ગ્રંથાલય વિકાસ તરફ ધ્યાન આઝાદી પછીની પંચવર્ષીય યોજનાઓને કારણે થયું. જુદી જુદી યોજનાઓએ દેશમાં વિશાળ પાયે ગ્રંથાલય સુવિધાઓ ઊભી કરવા માટે પ્રયત્નો કર્યા. ભારતમાં ગ્રંથાલય પ્રવૃત્તિઓનો વિકાસ એ વિશે જોઈએ તો 19મી સદીના પૂર્વાર્ધમાં કલકત્તા ખાતે સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપના થઈ. ત્યારબાદ 1903ની સાલમાં ઇમ્પિરિયલ લાઇબ્રેરી સ્થપાઈ. આઝાદી બાદ 1948માં ઇમ્પિરિયલ લાઇબ્રેરીને રાષ્ટ્રીય ગ્રંથાલય બનાવવામાં આવ્યું. તેના હાલના પરિસરમાં તેને ખસેડવામાં આવ્યું. રાષ્ટ્રીય ગ્રંથાલય દેશની ગ્રંથાલય વ્યવસ્થામાં ટોચના સ્થાને એટલે કે એપેક્સ બોડી ન હોવા છતાં તેની એકધારી પ્રગતિ થતી રહી છે અને તેના સંગ્રહ, કર્મચારીગણ અને સેવાના ક્ષેત્રોમાં ઘણો બધો વધારો થયો છે. રાષ્ટ્રીય કક્ષાના વિશિષ્ટ ગ્રંથાલયો દેશમાં છે તે જુદી જુદી જગ્યાએ આવેલા છે. સાર્વજનિક ગ્રંથાલયનો વિકાસ જોઈએ તો જૂના વડોદરા રાજ્યના રાજવી દ્વારા
1906માં લેવામાં આવેલા પગલાંથી શરૂ થયો. વિકાસને થોડીક ગતિ મળી. આઝાદી મળી ત્યાં સુધીમાં ઘણા ગાંઠા રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયો અને સાર્વજનિક ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા. વડોદરા રાજ્યના તત્કાલીન રાજા સયાજીરાવ ગાયકવાડના નેજા હેઠળ ઈસવીસન 1910 ગ્રંથાલયની એક સ્વતંત્ર વિભાગ તરીકે સ્થાપના થઈ. આ યોજના અનુસાર વડોદરા રાજ્યમાં 4 પ્રકારના ગ્રંથાલયોની કલ્પના કરવામાં આવી હતી. જિલ્લા સ્તર, તાલુકા સ્તર, નગર સ્તર અને ગ્રામ્ય સ્તર. આ રીતે જુદા જુદા સ્તરની કલ્પના કરવામાં આવી. સિયાજી ગાયકવાડ વિદ્યાપ્રેમી હતા. પાશ્ચાત્ય દેશોની મુલાકાત સમયે ત્યાંની ગ્રંથાલય વ્યવસ્થાથી તેઓ પ્રભાવિત થયા હતા. તેવી જ પદ્ધતિથી સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપના કરવાનો તેમને હુકમ કર્યો. રાજ્યની પ્રજાને નિઃશુલ્ક ગ્રંથાલય સેવા મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું વિચાર્યું. તે માટે તેમણે અમેરિકાના W. બોર્ડન ગ્રંથાલયની પ્રવૃત્તિના સંચાલન માટે નિયુક્ત કર્યા. સર્વપ્રથમ ભારતમાં બોર્ડન સાહેબે 1911માં ગ્રંથાલય વિજ્ઞાનના શિક્ષણનો પ્રારંભ કર્યો. 1915માં પ્રથમ ભારતીય ગ્રંથાલય વિજ્ઞાન પત્રિકા લાઇબ્રેરી મિસેલની પ્રકાશિત કરી. બોર્ડનના પ્રચારથી વડોદરા રાજ્યમાં ગ્રંથાલયનો વિકાસ થવા લાગ્યો. 1947 સુધી વડોદરા રાજ્યમાં 1500 ગ્રંથાલયની સ્થાપના થઈ, જેમાં 4 જિલ્લા, 72 તાલુકા અને નગર તથા બાકીના ગ્રામ ગ્રંથાલય અને વાંચનાલયો હતા. કેટલાક ગ્રંથાલયોમાં મહિલા અને બાળકો માટે અલગ વ્યવસ્થા હતી કે જેને સરકારી અનુદાન મળતું હતું. હાલમાં જે રાજ્યોમાં ગ્રંથાલય ધારો અમલમાં છે તેવા રાજ્યો તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને મણિપુર. આ રાજ્યો છે ગ્રામ્ય કક્ષા સુધી સાર્વજનિક ગ્રંથાલય તંત્ર વિકસાવ્યું છે. ગુજરાત અને કેરળમાં પણ ગ્રંથાલય ધારો પસાર કરવામાં આવ્યો છે. ઘણી સારી ગ્રંથાલય વ્યવસ્થા વિકસી છે. અન્ય રાજ્યોએ પણ સાર્વજનિક ગ્રંથાલય વિકાસ પાછળ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂરિયાત છે. શૈક્ષણિક ગ્રંથાલય વિશે જોઈએ તો શૈક્ષણિક ગ્રંથાલય પદ્ધતિમાં જોઈએ તો વિશ્વવિદ્યાલયો, યુનિવર્સિટી કક્ષાની સંસ્થાઓના 220 ગ્રંથાલયો, 7,000થી વધારે મહાવિદ્યાલયો, કોલેજ ગ્રંથાલયો અને લગભગ 1 લાખ જેટલા સામાન્ય કક્ષાના શાળા ગ્રંથાલયો શરૂ થયા છે. વિશ્વવિદ્યાલય ગ્રંથાલયોને વ્યવસ્થિત વિકાસ થયો છે, પરંતુ મહાવિદ્યાલય ગ્રંથાલયો હજુ મજબૂત થવાની જરૂરિયાત છે. શાળા ગ્રંથાલયો બધી જ રીતે ઉપેક્ષિત રહ્યા છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ NCERT 1981 દ્વારા 3જો ઓલ ઇન્ડિયા એજ્યુકેશનલ સર્વે હાથ ધરાયો, જેમાં શાળા ગ્રંથાલયોનું ચિત્ર જોતા દેશમાં 5,89,031 માન્ય શાળાઓ હતી, જેમાં માત્ર 41.08% પાસે ગ્રંથાલય સુવિધાઓ હતી. ગ્રંથાલય સુવિધાઓની વહેંચણી 32.41% પૂર્વ પ્રાથમિક શાળાઓ, 59.61% પ્રાથમિક શાળાઓ, 94.5% માધ્યમિક શાળાઓ, 95.75% ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ઇન્ટરમીડિયેટ, જુનિયર અને પ્રી કોલેજો. આ સર્વેમાં પુસ્તકોની સંખ્યા જોઈએ તો પુસ્તકોની સંખ્યા વિશે આપણે PPTમાં દર્શાવ્યું છે એ મુજબ પુસ્તકની સંખ્યા શાળાઓની ટકાવારી પ્રમાણે જોતા 100 કરતાં ઓછા પુસ્તકો 17.8% શાળાઓમાં હતા. 100થી 249 જેટલા પુસ્તકો 9.6% શાળાઓમાં હતા. 250થી 499 5.3% જેટલી શાળાઓમાં હતા. 500થી 999 સુધીના પુસ્તકો 3.64% જેટલી શાળાઓમાં હતા.
1000થી 1999 જેટલા પુસ્તકો 2.52% જેટલી શાળાઓમાં હતા. 2000થી 3999 જેટલા પુસ્તકો 0.94% શાળાઓમાં હતા. 4000થી 4999 જેટલા પુસ્તકો 1.63% જેટલી શાળાઓમાં હતા. આમ ગ્રંથાલયમાં પૂર્ણ સમયના કાર્ય કરતા તાલીમબદ્ધ કર્મચારીઓની સંખ્યા પણ ઘણી ઓછી હતી. એ 1441 જેટલી હતી. એટલે કે માત્ર 41% શાળાઓ પાસે પૂર્ણ સમયના તાલીમબદ્ધ ગ્રંથપાલ હતા. કોઈ અપવાદને બાદ કરતાં આ ગ્રંથાલય સુવિધાઓ લઘુત્તમ ધોરણ સુધી પણ પહોંચી શકી નથી. સાયન્સ, ટેકનોલોજી, શિક્ષણ, સંશોધન, ઔદ્યોગિક અને આર્થિક વિકાસની સાથે વિશિષ્ટ ગ્રંથાલયોના વિકાસમાં પણ સારી પ્રગતિ નોંધાઈ છે. અત્યારે દેશમાં 2000થી 2500 જેટલા વિશિષ્ટ ગ્રંથાલયો છે. આ ગ્રંથાલયો વિજ્ઞાન, ટેકનોલોજી, તબીબી વિદ્યા, કૃષિ, સમાજ વિદ્યા, કળા અને માનવ વિદ્યાના ક્ષેત્રોમાં આવેલા છે. ગ્રંથાલય સુવિધાઓમાં વિપુલ વિસ્તાર માટેની તકો રહેલી છે. તેની જરૂર પણ છે. ગ્રંથાલયોનું આધુનિકરણ, નેટવર્કિંગ અને સ્ત્રોત સામગ્રીની હિસ્સેદારી વર્તમાન સમયની અનિવાર્ય જરૂરિયાત છે. ગ્રંથાલય વિકાસના ક્ષેત્રો વિશે જોઈએ તો જ્ઞાન અને માહિતીના પ્રસારણ માટે ગ્રંથાલયોને મહત્ત્વની સામાજિક સંસ્થા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ભારત જેવા દેશમાં વિશાળ ભૌગોલિક પ્રદેશોમાં વસેલા ખૂબ મોટા જનસમૂહને ગ્રંથાલય સેવાનો લાભ આપવાનો છે. બેશક આ એક ભગીરથ કાર્ય છે. હજુ વિકાસશીલ અવસ્થામાં છે. અહીં ગ્રંથાલયોને સહાય કરવાની વ્યક્તિગત ભાવના ઓછી હોવાને લીધે વિકાસ માટે સરકાર પાસેથી મદદની આશા રખાય છે. જોકે સરકાર પાસે અન્ય પ્રાથમિકતાઓ હોવાને કારણે ગ્રંથાલય માટેના અનુદાનની મર્યાદા છે. ભારત જેવા લોકશાહી દેશમાં જનતા શિક્ષિત, માહિતીસભર અને જાગૃત હોવી જરૂરી છે. આ માટે છેક ગ્રામ કક્ષા સુધી ગ્રંથાલય સેવા પૂરી પાડવી જોઈએ. સરકાર દ્વારા શિક્ષણની તો બધાને સમાન તક મળે તે માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઉચ્ચ તેમજ ટેકનિકલ શિક્ષણમાં પણ ઘણો ફેલાવો જોવા મળ્યો છે. આ પ્રયત્નોને કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ કક્ષાની ગ્રંથાલય સેવાઓ અનિવાર્ય બની છે. વિજ્ઞાન, ટેકનોલોજી, ઔદ્યોગિક સાહસો, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ઝડપી વૃદ્ધિને પરિણામે વિશિષ્ટ ગ્રંથાલયોની માત્ર સંખ્યામાં જ વધારો નથી થયો, પરંતુ તેની સેવાઓને પણ વધારે ગહન બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. કોઈ પણ સાહસમાં અવરોધ આવવા એ જીવનનો સ્વાભાવિક ક્રમ છે. ગ્રંથાલય વિકાસના માર્ગમાં પણ અડચણો ઊભી હોવા છતાં એ અડચણોને દૂર કરવી જરૂરી છે. આ અડચણો દૂર કરી વિકાસની પ્રબળ તકો અને શક્યતાઓ ઘણી બધી રહેલી છે. સરકાર, ઉપભોક્તાઓ અને ગ્રંથાલય વ્યવસાયીઓ આ ત્રણેય સાથે મળીને દેશમાં ગ્રંથાલય સેવાનું મજબૂત માળખું ઊભું કરવાની જવાબદારી ઉઠાવવાની જરૂરિયાત છે. યોજનાઓ. ગ્રંથાલય વિકાસ માટે કઈ કઈ યોજનાઓ ઘડાઈ અને કયા કયા કાર્યક્રમો થયા, કઈ નીતિઓ બની એ વિશે જોઈએ તો આયોજન અને કાર્યક્રમની જરૂરિયાત એ વિશે સૌ પહેલાં જોઈએ. આયોજન અને કાર્યક્રમની જરૂરિયાત કેમ ઊભી થઈ? આપણા દેશમાં ગ્રંથાલયો વિવિધ માલિકો અને સત્તા હેઠળ કાર્ય કરે છે. ગ્રંથાલયોની ધીમી પ્રગતિ માટે જવાબદાર પરિબળો જોઈએ તો બ્રિટિશ શાસનમાં ગ્રંથાલય સેવાઓ તરફ દુર્લક્ષ સેવાતું હતું. આઝાદી પછીના સમયગાળામાં સ્ત્રોત સામગ્રીની ખેંચ હતી. ગ્રંથાલય વિકાસ માટે માત્ર સરકાર ઉપર
આધાર રાખવો પડે છે. દેશમાં વર્તમાન પદ્ધતિઓને સુધારવા અને મજબૂત બનાવવા ઉપરાંત ઉપભોક્તાઓની વધતી જતી સંખ્યા અને માંગને પહોંચી વળવા નવી સુવિધાઓ ઊભી કરવાની આવશ્યકતા છે. આના માટે ગ્રંથાલય વિકાસની સુગ્રથિત મજબૂત બનાવીને નવી માંગને પહોંચી વળવા વધારાની સુવિધાઓ ઊભી કરવી, દેશમાં ગ્રંથાલય વિકાસ માટે પ્રાપ્ય સ્ત્રોત સામગ્રીઓ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરીને તે માટે થતા પ્રયત્નો કરવા જોઈએ. તે પ્રયત્નો ઓછામાં ઓછા વેડફાય તે જરૂરી છે. પદ્ધતિસરના અને સુનિશ્ચિત વિકાસ માટે યોગ્ય આયોજન જરૂરી છે. આયોજન પ્રક્રિયામાં રાજકીય, ધારાકીય અને તત્કાલીન સમયની આર્થિક તેમજ વહીવટીય વાસ્તવિકતાઓને ગણતરીમાં લઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોનો અમલ માટે વ્યૂહરચના તૈયાર કરવી પડે છે. આ વ્યૂહરચના અનુસાર જે પ્રવૃત્તિઓ કે કાર્યો હાથ ધરવામાં આવે તેને કાર્યક્રમ કહેવાય છે. કાર્યક્રમ એ હેતુલક્ષી પ્રક્રિયાનું વ્યૂહાત્મક પગલું છે. તેને માટે વિશિષ્ટ આયોજન, વિત્ત વ્યવસ્થા અને સંગઠનની જરૂર પડે છે. આ રીતે રેવાયેલા વિવિધ પગલાઓનો સમૂહ મળીને હેતુઓની પૂર્તિ થાય છે. નીતિ આરંભ. નીતિનો આરંભ, પ્રારંભિક પગલાં અને ગ્રંથાલય નીતિઓ. ગ્રંથાલયના વિકાસ માટે કઈ કઈ નીતિઓએ ભાગ ભજવ્યો તે જોઈએ તો કોઈપણ નીતિ રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક વાતાવરણને અનુલક્ષીને ઘડવામાં આવતી હોય છે. નીતિ એ એવું વિધાન કે સંકલ્પ છે કે જે અંતે કાર્યનું સર્જન કરે છે. નિશ્ચિત કરેલા લક્ષ્યની દિશામાં પુસ્તકાલય વિકાસ અભિપ્રેત છે. ગ્રંથાલય અને માહિતી પદ્ધતિ સંબંધિત રાષ્ટ્રીય નીતિ એ વિશે જોઈએ તો ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સાંસ્કૃતિક વિકાસ તરફથી ઓક્ટોબર 1985માં ડૉક્ટર ડી.પી. ચટ્ટોપાધ્યાયના અધ્યક્ષપદે વિશિષ્ટ ગ્રંથાલય વિજ્ઞાનીઓ અને તજજ્ઞોની એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી, જેણે ગ્રંથાલય અને માહિતી પદ્ધતિની રાષ્ટ્રીય નીતિ વિષયક દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરવાનો હતો. સમિતિએ વિજ્ઞાનીઓએ 31 મે 1986ના દિવસે સરકારને આ દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરી સુપ્રત કર્યો, જેમાં ગ્રંથાલય અને માહિતી નીતિના મુખ્ય ધ્યેય જોઈએ એ વિશે ચર્ચા કરીએ તો દરેક પ્રકારના ઉચિત પગલાં દ્વારા રાષ્ટ્રીય પ્રવૃત્તિના બધા ક્ષેત્રમાં માહિતીની વ્યવસ્થા, ઉપલબ્ધતા અને ઉપયોગની કાળજી લેવી, તેને ઉત્તેજન આપવું અને જાળવી રાખવું તે તેનો ઉદ્દેશ હતો. બીજો ઉદ્દેશ જોઈએ તો વર્તમાન ગ્રંથાલય અને માહિતી પદ્ધતિઓ અને સેવાઓને વધારે પ્રવાહિત અને ઉચ્ચ સ્તરીય બનાવવી, માહિતી ટેકનોલોજીમાં થયેલી છેલ્લામાં છેલ્લી પ્રગતિનો લાભ લઈ રાષ્ટ્રીય જરૂરિયાતના સંદર્ભમાં નવા કાર્યક્રમો શરૂ કરાવવા. આમ નીતિનો મુખ્ય આ બે ધ્યેય હતા. આગળ જોઈએ તો શક્ય એટલી ઝડપે ગ્રંથાલય અને માહિતી કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમો શરૂ કરાવવા અને તેને પ્રોત્સાહન આપવું. આ કાર્યક્રમોનું સ્તર એ પ્રકારનું હોવું જોઈએ કે જે કર્મચારીઓને ઉત્તમ સેવા આપવા માટે તૈયાર કરે તેમજ તેઓ પોતાના કાર્યને ઉચ્ચ કક્ષાની સેવાના મહત્ત્વના ઘટક તરીકે ઓળખી શકે. રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના બધા ક્ષેત્રો અને સ્તરોની માહિતી જરૂરિયાત સંતોષી શકે તે માટે ગ્રંથાલય અને માહિતી સેવાઓ અને સુવિધાઓના વિકાસ ઉપર દેખરેખ રાખવા માટે એક વ્યવસ્થા વિકસાવવી જોઈએ. જ્ઞાનની
પ્રાપ્તિ, પ્રસાર તેમજ બૌદ્ધિક સ્વાતંત્ર્યતાના વાતાવરણમાં નવા જ્ઞાનની શોધ માટે વ્યક્તિને પ્રારંભિક પ્રોત્સાહન આપવું, દેશવાસીઓ માટે જ્ઞાનની પ્રાપ્તિ અને ઉપયોગ દ્વારા થતા બધા જ લાભ નિશ્ચિત કરી આપવા, દેશના સાંસ્કૃતિક વારસાનું તેના વિવિધ સ્વરૂપોમાં જતન કરવું તેમજ તેનો પ્રસાર કરવો. નીતિ વિષયક દસ્તાવેજના મુસદ્દામાં કુલ 10 પ્રકરણો છે. પ્રસ્તાવના, હેતુઓ, સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ, શૈક્ષણિક ગ્રંથાલય પદ્ધતિ, વિશિષ્ટ ગ્રંથાલયો અને માહિતી પદ્ધતિઓ, રાષ્ટ્રીય ગ્રંથાલય પદ્ધતિ અને વાંગ્મય સૂચિ સંબંધિત સેવાઓ, માનવ સ્ત્રોત વિકાસ અને વ્યાવસાયિક હોદ્દા, ગ્રંથાલય અને માહિતી પદ્ધતિઓનું આધુનિકરણ, સામાન્ય વ્યાવસાયિક બાબતો, અમલ કરતા એજન્સીઓ તેમજ નાણાકીય પીઠબળ વગેરેને દસ્તાવેજમાં 5 પરિશિષ્ટ તરીકે સમાવેશ કરેલો છે. દરેક પ્રકરણમાં હેતુ સ્પષ્ટ કર્યા છે. વર્તમાન ગ્રંથાલય અને માહિતી પદ્ધતિઓ અને સેવાઓના ઉચ્ચ સ્તર અને સંકલન માટે તેમજ ગ્રંથાલય અને માહિતીની વધતી જતી માંગને પૂરી કરવા માટે નવા કાર્યક્રમો શરૂ કરવા માટે ચોક્કસ ભલામણો કરી છે. અમલ કરતા એજન્સીઓ વિશેના પ્રકરણમાં રાષ્ટ્રીય નીતિની ભલામણોના અમલીકરણ ઉપર દેખરેખ રાખવા માટે ગ્રંથાલય અને માહિતી પદ્ધતિ માટેનું રાષ્ટ્રીય પંચ નિમવા ખાસ ભલામણ કરવામાં આવી છે. ભારત સરકારે ત્વરિત પગલાં લઈને પ્રોફેસર ડી.પી. ચટ્ટોપાધ્યાયના અધ્યક્ષપદે ઓક્ટોબર 1986માં એક સમિતિની રચના કરી, જેને દસ્તાવેજની ભલામણોના સૂચિતાર્થ ચકાસી સરકારની મંજૂરી મેળવવા માટે અંતિમ નિર્ણયો તારવવાના હતા. સમિતિએ માર્ચ 1988માં તેનો અહેવાલ રજૂ કર્યો. આ સમિતિ અહેવાલ અને ગ્રંથાલય અને માહિતી પદ્ધતિની રાષ્ટ્રીય નીતિનો દસ્તાવેજ સંસદમાં રજૂ થયો. સમિતિની ભલામણો જોઈએ તો આ સમિતિએ જે જુદી જુદી ભલામણો કરી એ વિશે વિચારીએ તો જોઈએ તો પહેલી ભલામણ ગ્રંથાલયો માટે રાષ્ટ્રીય પંચની નિમણૂક કરવી, જે ગ્રંથાલય નીતિના અમલીકરણ અને ગ્રંથાલય વિકાસની પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે. બીજું, અખિલ ભારતીય ગ્રંથાલય સેવાનું સર્જન કરવું. ત્રીજું જોઈએ તો રાજ્યોમાં સાર્વજનિક ગ્રંથાલયોના વિકાસ માટે કેન્દ્ર સરકારે સક્રિય ભાગ ભજવવો, સામાજિક, શૈક્ષણિક, ગ્રામ વિકાસ જેવા કાર્યો કરતી એજન્સીઓના માધ્યમથી સાર્વજનિક ગ્રંથાલય વિકાસને સહાય કરવી. વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલય ગ્રંથાલયોને શૈક્ષણિક એકમો ગણવા અને વરિષ્ઠ ગ્રંથાલય કર્મચારીઓને શિક્ષણ સમાજના સભ્ય તરીકે માન્ય કરવા. કલકત્તામાં આવેલા રાષ્ટ્રીય ગ્રંથાલયને મજબૂત બનાવવું. રાષ્ટ્રીય ગ્રંથાલય પદ્ધતિનો વિકાસ કરવો. ગ્રંથાલય અને માહિતી પદ્ધતિની રાષ્ટ્રીય નીતિની રચના અને અમલના પગલાં દ્વારા દેશની ગ્રંથાલય પ્રવૃત્તિમાં નવા યુગનો આરંભ થયો. જો નીતિ વિષયક ભલામણો નિષ્ઠાપૂર્વક અમલમાં મુકાય તો દેશમાં ગ્રંથાલય વિકાસનો નવો તબક્કો શરૂ થાય. ગ્રંથાલય અને માહિતીની અન્ય નીતિઓ. ગ્રંથાલય અને માહિતીના વિકાસ માટે અન્ય નીતિઓ પણ બનાવવામાં આવી. એમાં યુનેસ્કો દ્વારા વિશ્વના બધા જ દેશો રાષ્ટ્રીય માહિતી નીતિ અપનાવે તે માટે હિમાયત થઈ. આના અનુસંધાનમાં યુનેસ્કોએ ભારતમાં પ્રાદેશિક બેઠક અને પરિસંવાદનું આયોજન કર્યું.
નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી નિસાત, જે યુનેસ્કો કાર્યક્રમ ભારતનું મુખ્ય કેન્દ્ર છે, જે માહિતી નીતિની રૂપરેખા તૈયાર કરવામાં રસ દાખવે. ધ સોસાયટી ફોર ઇન્ફોર્મેશન સાયન્સ ઇન ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન માહિતી નીતિ તૈયાર કરવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. ધ મેડિકલ લાઇબ્રેરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર 1986માં નેશનલ હેલ્થ લિટરેચર ઇન્ફોર્મેશન પોલિસી ઉપર એક દસ્તાવેજ તૈયાર થયો, પરંતુ તેને હજુ સુધી અધિકૃત એટલે સ્વીકૃતિ મળી નથી. ગ્રંથાલયો ઉપર અસર કરતા એવી અન્ય ક્ષેત્રોની નીતિઓ એ વિશે જોઈએ તો સરકારે અન્ય કેટલાક ક્ષેત્રોમાં રાષ્ટ્રીય નીતિ અપનાવી છે. તેની અસર અને પ્રભાવ ગ્રંથાલય વિકાસ પર પડ્યો છે. ભારત સરકાર દ્વારા મે 1996માં જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગ્રંથાલયો માટે ભલામણ કરવામાં આવી. એ ભલામણમાં પુસ્તકોના વિકાસ સહિત વર્તમાન સ્થિતિ, ગ્રંથાલયોની સુધારણા તેમજ નવા ગ્રંથાલયોની સ્થાપના માટે રાષ્ટ્રવ્યાપી પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ. બધી જ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રંથાલય સુવિધા અને ગ્રંથપાલના હોદ્દામાં સુધારો કરવા માટે જોગવાઈ કરવી. ગ્રંથાલયો શિક્ષણ પદ્ધતિનું કેન્દ્રબિંદુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ ગ્રંથાલયના પ્રશ્નોની વધારે વિવાદ અથવા વિશદ છણાવટ કરવાની જરૂરિયાત છે. અનુગામી પગલાં તરીકે તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજ પ્રોગ્રામ ઓફ એક્શન ઓન નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન ઓગસ્ટ 1986માં શૈક્ષણિક સંસ્થાઓના ગ્રંથાલયોના કેટલાક પાસાઓ વિશે તેમાં ચર્ચા કરવામાં આવી. એની અંદર જુદી જુદી નીતિઓની રજૂઆત કરવામાં આવી. એમાં એક ગ્રંથ નીતિ 1986માં તૈયાર કરવામાં આવેલી રાષ્ટ્રીય ગ્રંથ નીતિમાં ઓછી કિંમતના ગ્રંથોનું પ્રકાશન, ગ્રંથોની ગુણવત્તામાં સુધારો, બાળકો તેમજ અન્ય જૂથો માટેના ગ્રંથો, ગ્રંથ પ્રકાશન, ગ્રંથોનો ઉપયોગ વધારવો, વિવિધ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બધી જ બાબતો ગ્રંથાલયમાં ગ્રંથ સંગ્રહ ઊભો કરવાના કાર્યક્રમ સાથે સંબંધિત છે. વિજ્ઞાન નીતિ ભારત સરકાર દ્વારા 1958માં અપનાવવામાં આવેલા સાયન્ટિફિક પોલિસી રેસોલ્યુશનમાં ગ્રંથાલય અને માહિતી સેવા પર ભાર મૂકવા જુદા જુદા સૂચનો કરવામાં આવ્યા હતા. તે સૂચનો જોઈએ તો શૈક્ષણિક સ્વાતંત્ર્યના વાતાવરણમાં જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રસાર માટે વૈયક્તિક પહેલને ઉત્તેજન આપવું, વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રાપ્તિ અને તેનો ઉપયોગ દ્વારા મળતા બધા જ લાભો દેશની જનતા માટે સુરક્ષિત કરવા. ટેકનોલોજી નીતિ માર્ચ 1983માં વડાપ્રધાન દ્વારા બહાર પાડવામાં આવેલ ટેકનોલોજી નીતિ નિવેદનમાં ધ ટેકનોલોજી પોલિસી સ્ટેટમેન્ટ જરૂરી ટેકનોલોજી વિષયક માહિતીના સંગ્રહ અને પૃથ્થકરણ માટેનો એક આધાર તૈયાર કરવા અંગે સ્પષ્ટ નિર્દેશ કરાયો હતો. માહિતી સંચાર નીતિ બેકગ્રાઉન્ડ ટુ ઇવોલ્વિંગ એ નેશનલ ઇન્ફોર્મેશન પોલિસી નામના દસ્તાવેજમાં સ્વીકાર કરવામાં આવ્યું છે કે સાચી લોકશાહી માટે માહિતી અનિવાર્ય છે, જ્યાં જનતાને સાંપ્રત પ્રવાહો અને રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોથી વાકેફ રાખવાના હોય છે. આ બાબતે સાર્વજનિક ગ્રંથાલયોની ભૂમિકા સૂચક છે. આમ આજે આપણે આધુનિક ભારતમાં ગ્રંથાલયના વિકાસ યોજનાઓ અને
કાર્યક્રમ વિશે ચર્ચા કરી, પછી ગ્રંથાલય વિષયક ભલામણો, યોજનાઓ અને કાર્યક્રમો વિશે ચર્ચા કરીશું. મિત્રો, હવે ફરી મળીશું આ જ માધ્યમ દ્વારા. નમસ્કાર. સ્વાધ્યાયઃ